વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના નારગોલ ગામમાં ફણસના ઝાડે ખેડૂતો માટે આવકનું અનોખું સાધન ઊભું કર્યું। જયપ્રકાશભાઈના ખેતરમાં બાપદાદાઓ વર્ષો પહેલા રોપેલા ફણસના ઝાડ આજે લાખોની આવક આપી રહ્યા છે। આ વર્ષે એક ફણસનું વજન 30 થી 32 કિલો સુધી અને બજારમાં તેની કિંમત 1000 થી 1200 સુધી મળી રહે છે। ખાસ વાત એ છે કે આ ફળ કોઈ ખાસ ખાતર, દવા કે પાણી વિના ચોમાસામાં તૈયાર થાય છે। ફણસનો ઉપયોગ શાક, અથાણા, વેફર બનાવવામાં ઉપરાંત પાક્યા બાદ મીઠા ફળ તરીકે પણ થાય છે। બાપ દાદાથી આ વૃક્ષો વાવેલા છે બધા, અને એ વૃક્ષો અમારા પિતાશ્રીએ રોપ્યા પછીથી અત્યારે એને કદાચ 70-80 વર્ષ થઈ ગયા હશે, અને એના એક મબલખ પાક અમે લઈએ છીએ। જ્યારે મારી વાડીમાં જ્યારે વહેંચણી થઈ ત્યારે માત્ર 12 ઝાડો હતા, પરંતુ 12 ઝાડમાંથી અત્યારે 60-70 ઝાડો મેં વાવ્યા છે। આ એક ઝાડ ઉપર એવરેજ 40 થી 50 ફણસના ફળો બેસે છે।